टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે દર્શક મિત્રો, અમે તમારા માટે ખાસ રજૂઆત લઈને આવી રહ્યા છીએ. અને જે રીતે એક પછી એક કંપનીઓના પરિણામો આવ્યા, તો પરિણામ બાદ આપણે મેનેજમેન્ટ સાથે ચર્ચા પણ કરવી જોઈએ. તો હવે ચર્ચા કરીશું. આપણી સાથે અતુલ ઓટોના પ્રેસિડેન્ટ ફાઇનાન્સ જીતેન્દ્ર અઢિયા જોડાઈ રહ્યા છે. જીતેન્દ્ર સર, ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલાં તો આમંત્રણનો સ્વીકાર કરીને તમે જોડાયા. અને સ્વાભાવિક સૌથી પહેલાં તો ચર્ચા એ જ કરવી પડે. નંબર્સ જે પ્રકારે આવી રહ્યા છે, એક્સાઇટમેન્ટ ડેફિનેટલી છે. બિકોઝ વોલ્યુમ્સ તમે જુઓ તો એક બાદ એક મંથ ઓન મંથ સેલ્સ જે છે તે ઇન્ટરેસ્ટિંગ આવતું જોવા મળી રહ્યું છે. તો પહેલાં તો એ ટ્રેજેક્ટરી જ સમજી લઈએ. હાઉ વોઝ ધી ફિનાન્શિયલ યર? કઈ રીતે જુઓ છો તમે? અને આવનારા 26 માટે થઈને શું પ્રોજેક્શન સાથે આપણે આગળ વધી રહ્યા છે? અતુલ સર, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી ઓન ધીસ શો. અને ચોક્કસપણે આપનો ખૂબ ખૂબ આભાર. અતુલ ઓટો માટે ફાઇનાન્શિયલ યર 25 it was really crucial one. We really did well compared to FY24, though I must say that what we were benchmarking pre-COVID level, કદાચ we are going to achieve in FY26. બહુ સંક્ષિપ્તમાં જણાવીએ તો સેલ્સમાં we outperformed the industry. We grew by almost 34%. તો આ એક સારી વાત છે. The other exciting thing which we really wanted to share with you that earlier pre-COVID Atul Auto was connected with diesel segment only. પરંતુ તમે અમારું જો FY25 નું સેલ્સ ને ડિસેક કરો તો no to thought કે diesel still contributes a larger part of my sales, but electric vehicle which is a buzz for next time or near future, we were able to get approximately 30% sales from EV and almost 25 to 30% from alternate fuel. So in terms of product mix, we have a complete product range which we are trying to just establish into the market. Diesel is genuinely doing good for us. EV has got a very good and positive response. આની સાથે ફર્ધર એક જે એક્સાઇટમેન્ટ છે that is with cross border transaction, that is export sales. We did around 3,500 plus numbers અને જે પણ કન્ટ્રીમાં અમે ઇનિશિયલ બેચ મોકલાવેલો છે ત્યાંથી પોઝિટિવ રિસ્પોન્સ છે. ઓલ ઇન ઓલ અતુલ ઓટો માટે FY25 was one of a good year, અને FY26 we are quite confident and excited to attain pre-COVID level first, and post that I believe that we will be able to deliver much better volume. હવે ક્વેશ્ચન જે છે તે પાછલા વર્ષે સર્વાઈવલનો બધાનો હતો તે માર્જિનનો હતો સર. કેમ કે તમે નહીં, સમગ્ર ઓટો ઇન્ડસ્ટ્રી માટે માર્જિનને મેન્ટેન કરવા અને તેમાં પ્રોફિટેબિલિટીને મેન્ટેન કરીને રાખવી એ એક સૌથી મોટો પ્રોબ્લેમ હતો. આપણે કઈ રીતનું પરફોર્મ કર્યું છે આવનારા સમય માટે? બિકોઝ મેટલ પ્રાઇસીસ થોડા સેગ્નેન્ટ થવાની કોશિશ થઈ રહી છે, ગ્લોબલ ટેન્શન પણ ઇઝ ઓફ થવાની કોશિશ થઈ રહી છે. તો આવી સ્થિતિમાં આપણા માર્જિન્સ માટે હવે આવનારો સમય કેવો રહેશે અને શું એન્ટિસિપેશન્સ તમે રાખી રહ્યા છો મેટલ પ્રાઇસીસને લઈને? પણ કોઈ ગાઈડન્સ હોય તો જીતેન્દ્ર સર. પાછલા વર્ષમાં if you compare with FY24 તો અમારા margins have improved. Once again, thanks to stable commodity price during last fiscal, and we were able to negotiate commercially as well as we did our VAV, value addition, value engineering, whatever is possible through R&D and through change of design. We did it, and we expect that this part will keep continue in a time to come. Regarding commodity price, I believe you have touched upon a right point, sir. And કદાચ જે રીતે globally things are easing out, so I expect that કે આ વર્ષે પણ minor instability સાથે more or less commodity price is likely to remain stable. Though there are certain regulatory requirement કે જેને લઈ અને જો ટેકનોલોજી અપગ્રેડેશન કે બીજા કોઈ સ્ટાન્ડર્ડમાં ફેરફાર આવશે તો I expect that the end customer price may fluctuate anywhere between 2 to 3%. ઓકે સર, હવે એક્સપોર્ટ્સ બહુ સરસ ગ્રો કરી રહ્યું છે
તેવું અત્યારે મેં માર્કેટ શેર જે આપણું જોયું અને જોતા સમજમાં આવી રહ્યું છે. નો ડાઉટ આપણું મેં હમણાં આજે જ લગભગ એક રિપોર્ટ પણ વાંચ્યો કે જેમાં 3-વ્હીલર માર્કેટ જે છે તે બેઝિકલી સૌથી મોટું માર્કેટ દુનિયાનું આપણા માટે ભારત જ છે. પણ નવી ઓપોર્ચ્યુનિટીઝ ઓબ્વિયસલી આવનારા દિવસોમાં એક્સપાન્ડ કરવા માટે પણ જો જોવું હોય તો એક્સપોર્ટ માર્કેટ બને ત્યાં શું પોટેન્શિયલ ધરાવી રહ્યા છો? પ્લસ અગેન FY25 એ વર્ષ હતું કે જ્યારે થોડા પ્રોબ્લેમ્સ હતા એક્સપોર્ટને રિલેટેડ જે પણ સોલ્વ થઈ ચૂક્યા છે. તો હવે આ વર્ષમાં આવનારા સમય માટે થઈને શું પ્રોજેક્શન્સ તમે જોઈ રહ્યા છો? શું તમને એવું લાગે છે કે એક્સપોર્ટ માર્કેટ આપણું હજુ પણ વધુ સરસ અને ટેપ ઇન કરી શકીશું? સર, ચોક્કસપણે અતુલ ઓટો પોઈન્ટ ઓફ વ્યૂથી if I look at it in a mid term, I will not be able to give you the exact prediction for the FY26. Though mid term, that is anywhere between 3 to 5 years, we intend કે અમારી જે ટોટલ કેપેસિટી છે એના 20% વી વુડ બી એક્સપોર્ટિંગ. અમારી રાજકોટ અને અમદાવાદ બંને પ્લાન્ટની કેપેસિટી કમ્બાઇન કરી 1,20,000 યુનિટની અમારી કેપેસિટી છે. એન્ડ વોટ વી એક્સપેક્ટ ઇઝ કે ગોઈંગ ફોરવર્ડ ઇન અ મિડ ટર્મ 3 થી 5 વર્ષમાં વી વુડ બી અટેનિંગ 20% ઓફ માર્કેટ સેલ્સ ફ્રોમ ધીસ એક્સપોર્ટ માર્કેટ. Though અમારા માટે if we look at it even in a domestic market there is enough room available અને સાથે સાથે apart from conventional ICE vehicle what I foresee personally આવતા 3 થી 5 વર્ષમાં જે ડેવલપ્ડ ઇકોનોમી છે કે જે જગ્યાએ અત્યારે 3-wheelers are not in use, they may switch over to a small commercial electric 3-wheeler. So, from potential point of view, I believe there is a very large potential. And સાથે સાથે, from Atul Auto point of view, we are all set with complete product range that is diesel, petrol, CNG, LPG, electric. અને ઇલેક્ટ્રિકમાં પણ અમારી પાસે બંને સોલ્યુશન છે, ફિક્સ બેટરી એઝ વેલ એઝ સ્વેપેબલ બેટરી. જી બિલકુલ સર, ઓલરેડી મેં હમણાં જસ્ટ સેલ્સના એક નંબર નજર કર્યા તો માર્ચ 2024ની કમ્પેરમાં માર્ચ 2025માં ટોટલ સેલ્સ સારું એવું ગ્રોથ જોવા મળી રહ્યું છે. પરંતુ જે ડોમેસ્ટિક સેલ્સમાં જે બે સેગમેન્ટ છે L3 ઇલેક્ટ્રિક 3-wheeler અને L5 ઇલેક્ટ્રિક 3-wheeler, તેમાં જે L5 છે એમાં સારું એવું ગ્રોથ જોવા મળ્યો, 400% ગ્રોથ આવ્યો. પરંતુ જે L3 ઉપર નજર કરીએ તો આમાં 42% ડાઉનસાઇડ જોવા મળ્યું છે. એની અસર ક્યાંક ને ક્યાંક ઓવરઓલ સેલ્સમાં આપણને સ્વાભાવિક છે કે પડતી હોય છે. તો એની પાછળનું કારણ શું સર કે જે L3 ઇલેક્ટ્રિક કે જે ડાઉનસાઇડ આવ્યું જ્યારે ઓવરઓલ દરેક સેગમેન્ટ સારું પરફોર્મ કર્યું છે અને હવે એની બહાર આવવા માટે એટલે કે સારું કમબેક માટે કંપનીના કોઈ પ્રયત્ન સર? સૌથી પ્રથમ આપણે L3 અને L5 બેઝિકલી both are a different animal. If you look at it from 3-wheeler prospects, a long-term sustainable product is L5 3-wheeler which can really replace conventional 3-wheeler. That is one. L3 has got certain inherent limitations. બહુ ક્વિકલી આપણે જણાવીશ કે one is it cannot fly at a higher speed more than 25 kilometers per hour. Second, lifespan of battery is very small and recharging time is very high. સાથે સાથે એની રેન્જ જે કવરેજ છે that is also limited up to 60-70 kilometer. One. What we are trying to do with L3, we are trying to redefine L3 product and we are going to offer to the market a better version because currently the model even it is being offered by number of assemblers in north as well as in east part. પરંતુ that cannot stand by quality અને સાથે સાથે મેં તમને જે ઇનહરન્ટ લિમિટેશન કીધી ખાસ કરી અને બેટરી લાઈફ સ્પાન અને બેટરી ચાર્જિંગ ટાઈમ આ બંને because it is a commercial vehicle અને જે ચલાવવાવાળો છે એ વિશેષ કે એમનું વ્હીકલ ઓલ ધ ટાઈમ રોડ પર રહે 8-9 કલાક જો ચાર્જિંગમાં જશે તો that may hamper their earning. So all in all we are trying to redefine, that is one. Rather from corporate point of view what long term sustainable product is L5 3-wheeler. સર, હવે મને આપણા બંને પ્લાન્ટના કેપેસિટી યુટિલાઇઝેશન ક્વિકલી સમજવા છે. કયા પ્રકારનું કેપેસિટી યુટિલાઇઝેશન થઈ રહ્યું છે જે ડિમાન્ડ સપ્લાય સિનેરિયો છે તેને જોતા? સર, currently we are operating from Ahmedabad. Rajkot plant is being used for machine shop and engine assembly. Unfortunately we were just ready with our both the plant when COVID started in India. અને ત્યાર પછી
since three-wheeler was, worstly hampered, so we had to take a call and we now, as of now, operating from Ahmedabad, કે જે જગ્યાએ અમારી 60,000 વ્હીકલની કેપેસિટી છે. લાસ્ટ યર વી વેર એબલ ટુ યુટિલાઇઝ ઇટ અબાઉટ 50%. રાજકોટ પ્લાન્ટ ઇઝ ઓલ સેટ. વન્સ વી આર એબલ ટુ યુટિલાઇઝ અહેમદાબાદ પ્લાન્ટ કેપેસિટી ઇન એ રીઝનેબલ વે ઓર sufficiently, we can start manufacturing at Rajkot plant as well. ઓકે, વધુ એક ક્વેશ્ચન સર, મેનેજમેન્ટ હોલ્ડિંગમાં કોઈ પરિવર્તન અથવા તો અત્યારે કોઈ પરિસ્થિતિ તેમાં કોઈ ચેન્જ થયો હોય તો એ પણ જણાવશો, કેમ કે જાણીતા કોઈ પરિવર્તન નથી. ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ. લાસ્ટ યર જે હતું FY24, FY25, ઇટ રિમેન્સ સેમ. ડેફિનેટલી. અને સર હવે છેલ્લો સવાલ, કેમ કે આપણે હવે અહીંયાથી સરસ ફ્યુચર જોઈ રહ્યા છીએ, બિકોઝ એક બાજુ તમે જુઓ ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટી રહ્યા છે, એટલે જે લોકો પોટેન્શિયલ નવા કસ્ટમર્સ છે તેમના માટે એક બહુ જ સરસ એટમોસ્ફિયર અહીંયાથી આવી રહ્યું છે, એન્વાયરમેન્ટ આવી રહ્યું છે. આપણે ત્યાં લિક્વિડિટીના જે પ્રોબ્લેમ્સ હતા એ પણ સોલ્વ થઈ રહ્યા છે. સો આ આપણા જે ફાઇનાન્સ પાર્ટનર છે એમની સાથે પણ આપણું એક આ જે એસોસિએશન છે તેને જોતા એ થોડું સમજાવો સર. ફાઇનાન્સનું આ જે ઇઝ ઓફ એક્સેસ બની રહ્યું છે તેને જોતા ડિમાન્ડ પર કઈ અસર આવનારા દિવસોમાં આવે ન આવે એ થોડું હવે એક અંતિમ સવાલ છે. ચોક્કસ. સાહેબશ્રી, એવું છે કે થ્રી વ્હીલર ઇઝ લાર્જલી સોલ્ડ વિથ એ હેલ્પ ઓફ રિટેલ ફાઇનાન્સ, અને અહીંયા ચોક્કસપણે આપના માધ્યમથી પણ આઈ વુડ લાઈક ટુ અર્જ ટુ ઓલ રેગ્યુલેટરી ઓથોરિટી, થ્રી વ્હીલર ઇઝ લાઇકલી ટુ બી ક્વોલિફાઈડ એઝ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. ખાસ કરીને આપ જ્યારે ઇન્ટરેસ્ટ રેટની વાત કરી રહ્યા છો, થ્રી વ્હીલરમાં જનરલી ધીસ ઇન્ટરેસ્ટ કટ રેટ કટ એટલા મોટા પાયે ઇફેક્ટ નથી કરતું, કારણ કે અહીંયા જે લાર્જ પ્લેયરની અવેલેબિલિટી હોવી જોઈએ એની જગ્યાએ જે રિટેલ ફાઇનાન્સ છે ઇટ ઇઝ બિંગ હેન્ડલ્ડ બાય રિજિયોનલ ફાઇનાન્સર વિચ ડુ નોટ પાસ ધીસ બેનિફિટ ટુ ધ એન્ડ યુઝર. હવે જે કરન્ટલી થ્રી વ્હીલરનું ફંડિંગ જે PSU પાસેથી એક્સપેક્ટેડ હતું અથવા જે પ્રાઇવેટ સેક્ટરની મોટી બેન્કો છે એમની પાસે એક્સપેક્ટેડ છે, એમના માટે if it is being qualified as a priority sector lending, I believe that will bring a very big change in a demand of three wheeler. પરંતુ આજની પરિસ્થિતિ જોતા 0.5-1% રેટ કટ definitely that few of the players who are passing out to the customer, તે જગ્યાએ કસ્ટમરને ઓવરઓલ એક્વિઝિશન કોસ્ટમાં ફાયદો થશે, પરંતુ આજે ડિમાન્ડ પર એની ડાયરેક્ટ અસર થ્રી વ્હીલર પર એની કોઈ અસર થતી નથી. ઓકે સર, છેલ્લો એક સવાલ, નેટ કેશ ફ્લો માટે થઈને ક્યારે તમે જોઈ રહ્યા છો તેને સુધરતા આવનારા દિવસોમાં? I believe you need to correct your data. My debt is 0. We are enjoying debt-free status for Atul Auto Limited. કદાચ આપે consolidated balance sheet ઉપરથી આ figures લીધેલા છે. Atul Auto Limited on a standalone basis, I am really happy to share with you that we do not have any debt. Even working capital is being funded through internal accrual. નાઇસ, ડેફિનેટલી. સો આ પણ એક કરેક્શન અને ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું છે. થેન્ક યુ સો મચ જીતેન્દ્ર સર, તમે સમય ફાળવ્યો, અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ. ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ સર. તો આ હતા અતુલ ઓટોના પ્રેસિડેન્ટ ફાઇનાન્સ જીતેન્દ્ર અઢિયા. બહુ નજીકથી આપણે આ કંપનીને સમજવાની કોશિશ કરી છે.